જય શ્રી રામ, કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ તમે મજામાં છો. તમારું ફરી એકવાર સ્વાગત છે ભાઈ આજના આપણા તદ્દન એવા નવા વ્લોગ વિડીયોમાં. ભાઈ આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ભાઈ ડાયરેક્ટ જાન અમે જ્યાં લઈને આવ્યા છે ને કાગદડી ગામથી કે ભાઈ ધબધબાટી લગ્નની સિઝન છે અને એવા ધબધબાટી લગ્નની સિઝનમાં અમારા જી સિરીઝમાં ભાઈ લગ્ન છે તો આવું જ પડે. અત્યારે મસ્ત મજાના આવી ગયા છે. જ્યાં ઉતારો છે ને ત્યાં ભાઈ વાડી જવું છે. વાડી જવું ને વાડી જ છે ને વાડીમાં જ મકાન છે તો ત્યાં મસ્ત ઉતારો છે. અત્યારનો નજારો જોવો તો ભાઈ સુરત દાદા આવી ગયા છે. ગુડ મોર્નિંગ સુરત દાદા. અને આપણા સુરતથી આવ્યા છે મોંઘેરા મહેમાન છે મારા મામાનો છોકરો, મામાજીનો છોકરો. સવારમાં જો ખાય છે સીભડું, કારણ કે આ વાડીમાં બધું છે ને શાકભાજી વાવેલું. અહીંયા સીભડા છે અહીંયાથી અહીંયા સુધી આ કંઈક જાહેર ને એવું કંઈક છે. અને અહીંયા છે ભાઈ પપૈયા. આમ જો પપૈયાના મસ્ત મજા ઝાડવા છે ને પપૈયા એવડા એવડા છે ભાઈ. આનો સંભારો કર્યો હોય અને મસ્ત વણેલા ગરમા ગરમ ગાંઠિયા હોય એટલે કાંઈ જોઈ કાયદેસર કાંઈ ન જોયું. તો પછી બોલે રામ રામ સીતારામ ડાયરાને કહી દે. રામ રામ સીતારામ ડાયરાને પરિવાર રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી આવના હારાવાના કરે. આવી જાવ બધા સીબડા ખાવા. આવી જાવ બધાય સીબડા ખાવા. જો ભાઈથી તમને લાઈવ સીબડું બતાવી દો. જો આ છે મોટું મોટું સીબડું જે આપણે તોડવું નથી. આ નાનું સીબડું જે હોય ને કહેવાય ને નયું પડ્યું હોય એ ખાવાની મજા અલગ જ છે. તો આપણે નયું તોડી લઈએ અને ભાઈ છે ને ધોયા વગરનું ખાઈ જવાનું, કારણ કે આ દવા વગરનું છે. મસ્ત મજાનું છે. અને સામે છે ને બધું કંઈક બીજા વેલા છે. ઓલી બધું તુરિયાના વેલા છે. પાછળ કંઈક છે. મતલબ છે ને આ બધું શાકભાજીનું વાવેતર કર્યું છે. અને અહીંયાથી કંઈક કૂવો છે ને અહીંથી પાણી જાય. પાછળ બધી ગાડીઓ પડી અહીંયા ઉતારો છે. તમને બતાવી દઉં મકાન દેખાય. મસ્ત મજાનું મકાન છે. વાડીમાં બધી ગાડીઓ લાઈન થઈ ગઈ છે. વરાજાની ગાડી પાછળ પડી છે. તો બસ આજના દિવસમાં બઘડાટી જ બોલાવવાની છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ગામડે, કારણ કે ભાઈ આ જે નજારો છે ને જોવા માટે લોકો પૈસા દઈને એમ કહેવાય ને આવવું પડે એવું છે. આપણે વગર પૈસા, કારણ કે આપણે બાપ દાદાનું છે બધું. બરાબર? શું કેવું? કાયદેસર બોલે મેરી જાન. હા હા હા, તું સીપડું ખાફટા પડે સીપડું દોઈલા લઈ ગયો. જોઈ જાય ને કોક માર હે પૈસા માગશે તારી પાસે. લોકો મોગરા અને ગુલાબના ફૂલથી છે ને ઓલું કરતા. આપણે હે આમ જો કહેવાય ને વરિયાળીના ઝાડવાથી શરૂઆત કરી. મસ્ત વરિયાળીનું ઝાડવું હતું તો મસ્ત પાંખું પકડી લીધું છે. હું કે રાખવાનો આખો દિવસ. હા હા. અને અહીંયા હાલે છે ભાઈ ફોટોગ્રાફી કમ્પ્લેટ. સુરતથી આવ્યા છે અને બધા શું ગામડાનો આ નજારો જોવા માટે આમ આવ્યા હોય ને પછી ફોટા પાડવા જ પડે. પાડી લો. પાકાજી કી બોલો. બાકાજી કી સવારમાં 1 કિલો સીફડું ખાઈ ગયો. બપોરેથી ભૂખ નહીં લાગે ને. અમે અત્યારે પોરમાં જોઈ કામ ચાલુ થઈ ગયું છે. બધા વાડીવાળા કામ કરે છે અને અમે બધા લાડીને લેવા આવ્યા હે ને. લાડીને લઈને ગાડીમાં બેસીને જવાનું. હા હા ભાઈ તમને એક લાઈવ મસ્ત મજાનું છે ને એક વસ્તુ બતાવી દો. કહેતો હતો ને ભાઈ આ મસ્ત વાડીમાં બધું શાકભાજી ને એવું બધું થઈ ગયું છે. ઉતારે ગાય અત્યારમાં ઢગલો કરી દીધો છે. હવે આ ઢગલાને કિલોમાં ભરીને વેચવાનું છે બજારમાં. અને કાર્ટોન બાટોન બધું રાખ્યું છે. અને સામે આવી ગયું છે આપણું હામૈયું. એટલે હામૈયું પતી જાય પછી વરઘોડો ચડે છે. સારો. આ ઘીહોડાનો વહીવટ કોણ કરે? કેટલા કિલો દેવાના હે? કેટલા કિલો દેવાના? જો ઘીછોડા પણ છે એમ હો. ડાયરેક્ટ શાક આ બિહાર દે બધા જાને જાને સુધારવા બેસી જાય. બપોરે શાક બનાવી નાખી તાજું વાડીનું શાક. સીબડા ને બીબડા સીબડા છે મસ્ત મજાના. કુડા 2-3 તો ખાઈ લીધા. કાંઈ નો 2-3 માં દેખાય નહીં આમાં. ઓહો ઘી એસીપી સાહેબ. તો ભાઈ 8:30 પોણા 9 થવા આવ્યા છે અને આ ગાડીઓની લાઈન છે અને આપણું ડીજે આવી ગયું છે. બઘડાટી બોલાવવાની છે. અત્યારે વરાજારે ફોટો પાડો. એક ફોટાના 50 રૂપિયા. ધોનીતભાઈ આપણા મોબાઈલના ઊભા કરવાના યસ એમ નો હાલે ભાઈ. તો પછી 50 રૂપિયા નહીં મળે. બધા હાટું આપણે ચા મગાવી પણ આપણે ચામાં રહી ગયા. બીજા બધા ચા પીવા માંડ્યા. ચાવડો કેમ ગયો હે? તમારા બધા હાટું ચા હું બોલે. આ બધા ફરવા કેમ મળ્યા ઊંધા યાર? શું છે તમારા તો યાર વિડીયોમાં કેવાનું કાંઈ લગન છે લડકે કા વિવાહ હો રહા હે તમે ફરી જાઓ હો. એક રાજા તૈયાર થાય છે અને આ બાજુ વરાજાના બાપા ફેર લવલી લગાડી દે ભાઈ મસ્ત. સ્પેશિયલ આપણે અમદાવાદથી બોલાવ્યા તૈયાર કરવા. ડિટેલિંગ કરે હો ભાઈ. આ બધા જોવા આવ્યા કોઈ નવીનતામાં ભાઈ તૈયાર કરે છે. સીરમ લગાડો ભાઈ સીરમ. વાળા ઉભા કરી દે સ્પાઈસી. વરાજા સાહેબ અહીંયા વરાજાનો ખેસ રેડી. એ ચાંદલો ઓલો થઈ ગયો યાર.
વરાજાના બાપા ચમચમી જવા જો દાંતીઓને ઊભા કરવાનો તો વાળ ઊભા હવે 7-8% બીજા હું દાંતીઓ મારે એમ ઊભા વાળ કરી દે ઊભા કરી દે હા હે ઓહો ભાઈ આ મોટા મૂવી આ બધું બેટા કાલ રાતે તમે ડિસ્કો બહુ કરતા રહી ને તમે આગળ ઊભા થઈને તૈયાર થાવ હાલો પહેરો ઓલું કીધું ક્યાં પહેરવાનું ઘોડી વાળા આવી ગયા ડીજે વાળા આવી ગયા બધું આવી ગયું બધું કમ્પ્લીટ છે તમે તૈયાર થઈ જાવ રેડી ભાઈ છે ને અમારે વરાજાના સ્પ્રે ની રમઝટ બોલે છે બધી એ મને છાડ દે હા બસ ફ્રીમાં મળતી વસ્તુ મૂકવાની બસ હમણાં આ વરાજો બનવાનો 2 મહિના પછી શીખી લેજો બધું મિસ્ત્રીની વિડીયો આમાં ના પડી તારો ભાઈ વિડીયો હું નહીં ઉતારું તને ખોટું લાગ્યું હોય ને ભાઈ હે તારો વિડીયો ઉતારી શકો કે ન ઉતારી શકો નહીં ઉતારવાનો तो उतर से वीडियो बाकी थाई कर ले जा भाई हमारा वे लड़के का विवाह चालू होने वाला है डीजे बजाने का काम चालू हो जाएगा ना अपनी गाड़ी आई पार्क कर दी थी थोड़ी बाहर रखी है कि हूँ बाहर कि मैं वो भाई गाड़ी बाहर रखवी पड़े कारण हूँ गाड़ी में प्रॉब्लम न पड़े એટલે લગન છે ભાઈ ઠુમર પરિવાર શ્રી પરિમલ ને શ્રી કૃષ્ણ આપણી પાસે ગયો પૈસાનો થોકડો જે ઉડાડી નાખવાનો હે ના ના એ ન મળે ભાઈ બેંકમાંથી ડાયરેક્ટ ઉપાડીને આવ્યા પટ્ટી ઉડે ભાઈ ઉડાડો એ પટ્ટી કોણ ઉડાડતું તું હલો કેમ છે કઈ દીધો હલો હજી વાર છે ભાઈ થોડીક વાર હજી વરાજો દેખાતો નથી ક્યાંય હજી વરાજો કઈ દેખાતો નથી 1% માંથી બનાવેલા લાગે ઉડાડો 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 પટ્ટીઓ હાલે ઉડાડ ઓહો ત્યાં જુઓ તમે પટ્ટીઓનો પછારો કરી દીધો હે અને 20 લાખ પટ્ટી છે આમ જુઓ તમે પટ્ટીઓ દેખાય ભાઈ ઉડાડો આમ જો ભાઈ ગામમાં બખરાટી બોલાવવાની બાયુ વાળવી જોઈએ પછી આમ જોઈ લે ખાલી ડુપ્લિકેટ છે રાખવાની ભાઈ પૈસા મળી ગયા હવાના પોરમાં એક કોથળો તો પૂરો કરી દીધો એ સ્પેશિયલ ગોલ આવી ગોલ અમદાવાદથી હા હાલે તમે રહી ગયા આવી જાઓ બખરાટી બોલાવી હજી પૂરી નથી થતી જો આ બોક્સ એક વેરાઈ ગયું છે આમ જો ખાલી આમ પકડમાં હાથમાં પકડીને આમ ઘાજ કરવાની
બગડાટી જ બોલાવવાની છે દ્રુપલ. હાલો જા ને પહોંચવા જ આવી હે બરોબર. હાલે આ પટ્ટી ઉડાડવાની યાર હજી પડી. આમાં તો લેતા જાવ આમ જ કરવાનું છે હાથમાં લઈને. અરે આખું બોક્સ વેરાઈ ગયું છે આમ જો આમાં 20 લાખ પટ્ટી હતી પૂરી થાય ભાઈ. હાલો હાલો લેવા જ પડો હાથમાં પકોડા ભાઈ. ઘડી ઉપર અહીંયા આવે ને તઈ ઉડાડશું. રેવા દે ઘડી વાર ખામ. હા છેલ્લું બોક્સ વેચ્યું છે. હા ચાવી ભાઈ ચાવી મારે લેવી જોઈએ. અહીંયા ફોડે આપણા ફટાકડા ફૂલ બાકા છે કયો. આમ જોઈ લે આ હું હા જાવ અહીંયા વેરાઈ છે નીચે. આને પકડીને આમ જ કરવાની. હાલો જાવા દો મિનિટમાં એને ભાઈ ખેલ પૂરો જોઈ લે. સાફ સફાઈ કરી દીધી ભાઈ. આ ભાઈની ગાડી છે સાફ કરી રાખી ભાઈ. અમે સાફ કરવા નથી થવાના. જો હવે થોડાક પૈસા લઈ લેવાના. અને આયા બખરાટી બોલી ગઈ. પટ્ટીયું આપણે વરાજા પરિમલને આપણે હવે હે ને લગ્ન માટે મંડપે મૂકી દીધા. હવે ભલે પૈણે રાખે આપણે હવે ભોજન કરી લઈએ. એ ભાઈ આ હું એ ભાઈ તારે કઈ લઈ નહીં જો એમ નો હાલે બતાવવું પડે. ડીશમાં હું જોવા દે હું લીધું છે. એ ગુલાબજાંબુ ક્યાં? એ નહીં મૂક મારામાંથી નથી લેવાનું. આવું ના હાલે યાર. ઓલા પણ આપણે કઈ પૈસા નથી દેવાના લેતો આને બહુ ડિસ્કો કર્યો બાપુને ઘોડીને જેમ. કેમેરામેન ફોકસ કરો આની ઉપર. ભજીયું ડીટીયું ખાઈ બહુ ઓછું લીધું ને બધાને ડીશ બતાવી પડે. હું પછી ઓલો જોવે પરિમલ કોણે કેટલું ખાધું ને એવું. ચાલો જમી લેવો ભાઈ મસ્ત મજાનું. ભૂખ લઈ ગઈ બહુ. ઈ તો ભાઈ આજે અલગ જ મૂડમાં હતો. બાપુને ડબલ ઘોડીને જેમ ફટાકડા નાખતો હતો. હું નથી ખાધું કારણ કે એને પછી ખાધા પછી બહુ મજા ન આવે એટલે થોડું ખાધું. ગુલાબજાંબુ ખાલી 10 જ ખાધા છે ગુલાબજાંબુ. વધારે મોટી વાતો કરી ભાઈ. આપણે કઈ ગુલાબજાંબુ ખાધા નહીં. હવે અંદર છે ને આપણા પરિમલભાઈ પરણી રહ્યા છે તો જોઈ આવીએ. કારણ કે હવે આપણે પેટ પૂજા કરી લીધી. હવે ફ્રી થઈ ગયા. ઘણી વાર બેહવું પડશે ધૂમધામથી મજાથી. તારા કેદી લગ્ન કરવાના? મારે તો નક્કી તો નથી. છોકરી ગોતી જો ત્યારે છોકરી ગોતી દે પછી. હું તો જુનાગઢ નું વિચારું છું. ના જગ્યા ન્યાય ખાલી નથી ભાઈ. થોડુંક વધારે ખવાઈ ગયું છે. તમને કોઈ ના પડી કોઈ ડાટો દીધો ખાવાનો જાવ તમારે જમવાનો જાવ એમાં શું કરીએ? આમ જો બધા મિત્રો કેવા ગોઠવાઈ ગયા છે. આ બધા એનું થઈ ગયું હે. આજ નાનો હે તમારું. સોરી કટ. આ બાજુ આપણે પરિમલભાઈ ના લગ્ન હાલે અને આપણે હોઈ જાય થોડાક લાંબા થઈ જાય થોડુંક પચી જાય. પાછળ મસ્ત મજાનો મધુર પવન આવે અને અમારા ભોલાભાઈ આમ ગામના છેડે જમવા માટે બેઠા છે. લગ્નનું એસ્ટિમેટ તોડવામાં જો કોઈનું નામ હોય ને તો યા ભાઈ હે. અત્યારે તમે સામે જોવો આ મને દઈ દીધું ગુલાબજાંબુ નાખું વાટકો ભરે એ ખાઈ ગયો. ભાત ખાઈ એટલે મારો ભાઈ ઊભો થાય ત્યાં પૂરું થઈ ગયું. કાઉન્ટર કઈ હે નહીં એકદમ જોરદાર છે બધી. આ શું હોય ખબર નહીં. પાછળનો નજારો કંઈક અલગ જ છે ભાઈ. ગામડે જઈને આપણે હીરાને વાડીએ ધામો નાખવાનો હોય ને ખુઈ જવાનું ગમાણમાં તારે. ક્યાં ખાશો કાંઈ? તું તો ખાલી ચાખવા માટે લીધા છે. બે ખાલી ચાખવામાં વૈયા જાય. આપણે થોડોક હાથો માલ ખાઈ લઈ પછી શરદી થવું ભલે થાય દવા લઈ લેવું. હવે આ બધા ચાની વાટ જોવે. ચા આવે ને બધા ભાગે. બોલો કેમ ઉદાસ થઈ ગયો ભાઈ? તારું થઈ જાય વહેલો ટેન્શન ઉપાધિ ન લે યાર તું. તો ભાઈ અમારા હોશીલા વરાજા પરિમલભાઈના લગ્ન વિધિ સબ કુછ પતાવીને મસ્ત મજાના અત્યારે હે ને ભાઈ અમે આવી ગયા હતા ગામડે. પછી બ્લોગ કંઈ બનાવ્યો નહોતો. અત્યારે મસ્ત મજાનો હે ને ભાઈ સાંજ પડી ગઈ છે 6 વાગી ગયા છે ને 6 વાગ્યાનો નજારો તમને થોડોક બતાવું ગામનો. તો ડેમનો કંઈક આવો નજારો હે ભાઈ જોઈ લો. એકદમ અંધારું થતો એવો શિયાળો છે એટલે વહેલી સાંજ પડી જતી હોય છે. અને બધા અમારા ગામના કહેવાય ને 7-12 ગેંગના માણસો આજે અમદાવાદ જવાના છે. બધાય નહીં થોડા ઘણા. તો હાલો બધાને થોડીક વાર મળી લઈએ. બધા અમારા અડ્ડે બેઠા છે હિરાણી સાહેબની વાડીએ. તો આ છે એનો રસ્તો જો ભાઈ. અમે વાડીએ જ્યાં આગલા વિડીયોમાં શરૂઆત કરી હતી ને એ અમારો અડ્ડો છે ભાઈ હિરાણીની વાડી. તો ત્યાં અમે જઈને થોડીક વાર બેસશું ને પછી મારે જવાનું છે બીજા લગ્નમાં. તો એ બીજા લગ્ન એ પતાવવાના છે અને પછી કાલે સવારે નીકળવાનું છે. થોડુંક તબિયત બગડી ગઈ. આ બાજુ છે કપાસ થોડોક ઉતારવાનું બાકી છે. પહેલી વાર ઉતરી ગઈ એટલે થોડોક જ છે. બાકી અહીંયા છે તુવેર અને અહીંયા મસ્ત મજાના લીલા ચણા ઉગે છે. સામે ભાઈ દિવસ આથમી રહ્યો છે અને અમારા બધા મિત્રો અહીંયા બેઠા છે. જો આ બધા એક પછી એક ગોઠવાઈ ગયા છે. આમાં જ અડધા અમદાવાદ ભાગા થવાના છે
આપણે રહેવાનું હે આમ કેમ આમ બેસી ગયા આમ આ પ્રતિકભાઈના લગ્નમાં 15 દિવસ પહેલા થયા તમારો એક્સપિરિયન્સ જણાવો થોડોક આપણે ક્યાં જૂનું આપણે કઈ નવીન તો હતું હા નવીન તો હતું નહીં લવ વિથ એરેન્જ હતું બરોબર આ ભાઈના લગ્ન હમણાં થવાના હે તો થોડુંક અલા બતાય આ તો ખોટી લાગે ઓલી ઉડાડતા હતા એ ખોટી લાગે હે ને આ ખોટી ભોલાભાઈ ને હમણાં જવાનું છે અમદાવાદ આમ જો બિચારો રિહાઈ ગયો હે ભોલા એવું ન જવું પડે ભાઈ પૈસા કમાવા હતું હમણાં 50 લાખનું મકાન લીધું ને ભરવી જો હે ને તો આવું કઈક છે હાલો જરીક શું કરી લઈ થોડીક લાગી ગઈ અત્યારે ભાઈ સાંજના 6:30 થઈ ગયા છે ને ગામમાં જે રામજી મંદિર હતું ને ભાઈ આપણે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિડીયો તમે જોયા જશે અત્યારે મસ્ત મજાની આરતીનો ટાઈમ હતો અને જમવાનો અમે આવ્યા ને તો કીધું કે હાલો હવે અત્યારે રામજી મંદિરે જે આરતી થાય છે ને એનો લાવો લઈ લઈ તો અત્યારે આરતી હજી હાલે જ છે અને મસ્ત મજાનું ભાઈ આ મંદિર આપણું ચમચમે છે શું કેવું પ્રતિકભાઈ તો પછી કારણ કે આવડું મોટું મંદિર બનાવ્યું છે તો આવવું જ પડે ભાઈ જ્યારે ગામમાં આવે ત્યારે અહીંયા દાદા મંદિર ભાડું કે દાદા એ બધે જાય તો હાલો હવે આપણે ને મસ્ત મજાનું હવે ભોજન લઈ લઈએ